નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું નીલ સોની અને આજ આવી ગયો છું આ ગૌતમ સ્વામી ના દર્શન. આ છે શ્રી પાર્શનાથ ભગવાનજી, શ્રી સુવિધિનાથ. મસ્ત એકદમ કોતરણી વાળો દેરાસર. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજે આપણે જઈ રહ્યા છીએ જૂના કટારિયા જૈન તીર્થના દર્શન કરવા. તો ભવ્ય દેરાસર છે મિત્રો, બને રહેજો. કચ્છનું સૌથી મોટું અને ભવ્ય જિનાલયમાંનું એક જિનાલય એટલે કે કટારિયા જૈન તીર્થ. મિત્રો, કચ્છે ખરેખર જૈન ધર્મના વારસાને સાચવણીમાં સુંદર યોગદાન આપ્યું છે. વિનાશક ભૂકંપ બાદ કેટલાક તીર્થોને નુકસાન પહોંચ્યું હતું, પણ થોડાક જ વર્ષોમાં કચ્છી જૈન સમાજે અને આચાર્ય શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ જેવા ધર્મગુરુના માર્ગદર્શન હેઠળ આ નાશ પામેલા અને જર્જરિત થયેલા તીર્થો ફરી નૂતન અને નિર્મિત થયા. આ નૂતન નિર્મિત વિશાળ દેરાસરો ખરેખર જૈન ધર્મની ભવ્યતાને સાક્ષી પૂરે છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું નીલ સોની અને આજ આવી ગયો છું જૂના કટારિયા. તો આજે આપણે અહીં ભાઈઓ અને કાકા બેઠા છે. તો આપણે આજ અહીંના દેરાસર છે અને ભવનાથ દાદાનું મહાદેવનું મંદિર પણ છે અહીં સામે છે. તો આપને બધા મંદિર દેવ દર્શનના દર્શન કરાવીશ. તમે બને રહેજો આજના વિડીયોમાં. કટારિયા જૈન તીર્થ તરફ જવાનો રસ્તો મિત્રો બોર્ડિંગ મારેલ છે, તો શોધવામાં તકલીફ નહીં પડે. અને આ છે કટારિયા જૈન તીર્થ. વિશાળ, અદ્ભુત અને સૌમ્ય કોતરણીવાળું અને કલાકૃતિથી બેજોડ નમૂનાનું 2 માળનું જિનાલય છે. તો ચાલો, મસ્ત પ્રવેશદ્વાર છે, આપણે અંદર જશું, આપને હું દર્શન કરાવીશ. મિત્રો, જૂના કટારિયા જૈન તીર્થની વાત કરી તો અહીં વિશાળ સંકુલમાં ધર્મશાળાઓ આવેલ છે. અહીં ભોજનશાળા પણ કાર્યરત છે. 2 માળનું આ દેરાસર સુંદર અને નરનમ્ય છે. અહીં નવગ્રહનું નૂતન નિર્મિત દેરાસર પણ છે, જે આપણે હું બતાવીશ. સુંદર અને અદ્ભુત છે અને કાસ્ટની કલાકૃતિવાળું છે. મિત્રો, આ તીર્થ ભૂકંપ બાદ ધ્વસ્ત થયેલ પણ પ્રતિમાજીઓ સુરક્ષિત રહેલ. અહીં પહેલાં મૂળ નાયક તરીકે શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન હતા, પરંતુ કટારિયા ગામના નામની સાથે રાશિમેળ થાય એટલે શ્રી મુનિસુવૃત દાદા અહીં મૂળ નાયક તરીકે વિરાજમાન છે. આ પ્રાચીન પ્રતિમાજી ગેડી, કચ્છ વાગડ ગામના જૈન સંઘે આપેલ છે. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની. અમે આવી ગયા છે કટારિયા જૈન તીર્થમાં. તો બને રહેજો, આપને પૂરા દેરાસરના દર્શન કરાવશી. ચાલો તો તમને દેરાસરના દર્શન કરાવીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, જૈન ધર્મ એ ભારતમાં ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે. જૈન ધર્મના અનુયાયીઓને શ્રાવક કહેવામાં આવે છે. મહાવીર સ્વામી આ ધર્મના 24મા તીર્થંકર હતા તથા પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે. આશરે 2600 વર્ષ પહેલાં જન્મેલા ભગવાન મહાવીર અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. તેમનું લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ જૈન ધર્મના 24મા તીર્થંકર તરીકે પૂજાય છે. મિત્રો, જૈન ધર્મના 5 અણુરત્નો છે: 1 સત્ય, 2 અહિંસા, 3 અપરિગ્રહ, 4 અસ્તેય અને 5 બ્રહ્મચર્ય. ઉપરના 4 રત્નો 23મા તીર્થંકર પાર્શનાથજીએ આપેલા, જ્યારે 5મો 24મા તીર્થંકર મહાવીર સ્વામીએ આપેલ છે. મૂળ નાયક ભગવાન મુનિસુવૃત સ્વામી ભગવાન છે, બાજુમાં પાર્શ્વનાથ ભગવાન અને શંભુનાથ ભગવાન, બીજી બાજુ નેમિનાથ ભગવાન અને ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન છે. દર્શન કરો બધું. મિત્રો, જૈન ધર્મમાં શ્રાવક શ્રાવિકાઓ માટે 6 આવશ્યક ક્રિયાઓ બતાવી છે. તેમાંની એક છે સામાયિક, બીજી છે ચતુર્વિષ્ટિ સ્તવન, ત્રીજી છે વંદના,
ચોથી છે પ્રતિક્રમણ અને પાંચમી છે કાયોત્સર્ગ અને છઠ્ઠી છે પ્રત્યાખ્યાન. આ ગૌતમ સ્વામીના દર્શન કરો. આ 24 તીર્થંકરોમાંથી આપણે મહાવીર સ્વામી ભગવાન છે. એમાંથી તમે મહાવીર સ્વામીના દર્શન કરો. બાજુમાં આદિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાન છે. આદિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાન છે. સરસ. અને 24 તીર્થંકરોમાંથી એક છે મહાવીર સ્વામી ભગવાન બધા. પુંડરીક સ્વામી ભગવાન છે. આ છે સિમંદર સ્વામી ભગવાન, જે મહેસાણામાં એનું બહુ પ્રખ્યાત મંદિર છે. અને બાજુમાં શાંતિનાથ ભગવાન અને આદિનાથ ભગવાન છે. દર્શન કરો બધા. મિત્રો, આ દેરાસરજી ભવ્ય કોતરણીવાળું અને બેજોડ કલાકૃતિનું આપ જોઈ શકો છો. અને ઉપર પણ છે. નેમિનાથ ભગવાનનું. તો ચાલો દર્શન કરાવીએ. હા, જા. નેમિનાથ ભગવાન, આદિનાથ ભગવાન. નેમિનાથ ભગવાનનું મંદિર છે. બાજુમાં આદિનાથ અને બાજુમાં વિમલનાથ ભગવાનનું મંદિર છે. દર્શન કરો. મિત્રો, ઉપર આવી ગયા છે. ઉપર શ્રી મૂળ નાયકમાં શ્રી નેમિનાથ ભગવાન છે. આ બાજુ શ્રી આદિનાથ ભગવાન છે અને આ બાજુ વિમલનાથ ભગવાન છે. દર્શન કરો મિત્રો. બહુ જ વિશાળ અને મસ્ત દેરાસર છે. મિત્રો, બન્યા રહેજો. આપને હું પૂરા મંદિર પરિસર દેરાસરના દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. અને સામે આપ જોઈ શકો છો એ છે નવગ્રહનું મંદિર, જે નવનિર્મિત છે. આ દેરાસરના પ્રાંગણમાં જ છે. તો બન્યા રહેજો. જો મા સરસ્વતી દેવીનું મંદિર છે. બધા દર્શન કરો. અને આ છે મણિભદ્રવીર. આ છે મણિભદ્રવીર દાદા છે. દર્શન કરો મિત્રો. તમે સરસ્વતી દેવીના દર્શન કર્યા અને બીજી બાજુ પદ્માવતીના દેવીના દર્શન કરો. મિત્રો, પદ્માવતી દેવી જૈન ધર્મના અતિ લોકપ્રિય અને શ્રેષ્ઠ સાસના દેવી તરીકે આરાધાય છે. કદાચ એટલે જ અનેક જૈનાચાર્યો પદ્માવતીની મહાદેવી ભગવતી તરીકે સ્તુતિ કરેલી છે. અતિ પ્રાચીન કાળથી જૈન ધર્મના જીન માતાઓની શ્રદ્ધેય દેવી તરીકે પૂજા અર્ચના થતી રહી છે. તેમાં પણ 16 વિદ્યાદેવીઓની આરાધના પણ ખૂબ જ વ્યાપક હતી. વિક્રમ સંવત 1400ની આસપાસ એક અતિ વિદ્વાન જૈનાચાર્ય શ્રી પદ્માવતી દેવીની આરાધના ઉપાસના થકી ઘણી સિદ્ધિઓ મેળવી હતી. એવું કહેવાય છે કે તેમની શક્તિઓથી પ્રભાવિત થઈને દિલ્હીના સુલતાનને તેમણે ઉપદેશ આપી શત્રુંજય ગિરનાર તેમજ અન્ય જૈન તીર્થોની રક્ષા કરાવી હતી. મિત્રો, આ ગુરુ મંદિર છે અને આ શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ છે, મારા સાહેબ. અને આ છે શ્રી કનક સુરેશ્વરજી મારા સાહેબ. અને આ છે શ્રી દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ. મિત્રો, ઋષભદેવ જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના પ્રથમ તીર્થંકર, જેમણે ઋષભનાથ, આદિનાથ કે આદિશ્વર દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં ઋષભનો અર્થ ઉત્તમોત્તમ કે અતિ ઉત્તમ એવો થાય છે. જૈન ધર્મ અનુસાર ઋષભદેવ હાલના ચાલુ કાળ
આવા સરપાણી કાળના પ્રથમ તીર્થંકર હતા. આ કારણે તેઓને આદિનાથ દાદા કહેવાય છે. તેઓને પોતાના તમામ કર્મોને ક્ષય કરી અને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી હતી. અહીં નવગ્રહનું નૂતન નિર્મિત દેરાસરજી સુંદર અને અદ્ભુત છે. ચાલો દર્શન કરો મિત્રો. મિત્રો અહીં કાષ્ટની કારીગરી એકદમ બારીક, બેજોડ અને અદ્ભુત કલાકૃતિ છે. આપ જોઈ શકો છો. મિત્રો આ છે શ્રી પાર્શ્વનાથ ભગવાનજી. આ છે શ્રી મુનિ સુબ્રત સ્વામીજી. આ છે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી. આ છે શાંતિનાથ ભગવાન. તો મૂળ નાયકમાં આદિનાથ ભગવાન છે. દર્શન કરો મિત્રો. આ છે શ્રી પદ્મપ્રભુ ભગવાન. આ છે શ્રી સુવિધિનાથ ભગવાન. આ છે શ્રી વાસુપૂજ્ય ભગવાન. આ છે શ્રી નેમિનાથ ભગવાન. તો મસ્ત એકદમ કોતરણી વાળું દેરાસર છે મિત્રો. જો તો જૂના કટારિયા તમે આવો તો બહુ જ અલૌકિક દર્શન થાય એવું દેરાસર છે મિત્રો. અહીં ઉપર આપણે મહાવીર સ્વામીના જીવન કલ્યાણક જે પ્રસંગોના દ્રશ્યો ને એવું બધું પણ જોવા મળશે. બહુ જ સુંદર અને અલૌકિક અને બેજોડ કલાકૃતિવાળું દેરાસર છે. આપ જરૂરથી આવજો. અને આ બધી કાષ્ટની એકદમ બારીક કારીગરી છે અને કોતરણી છે. અને વચમાં તમને કાચનો આવો મેન સ્તંભ જોવા મળશે. તો આવો મસ્ત દેરાસર છે. આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો બધા જૈન ભાઈઓ બહેનોને શેર અવશ્ય કરજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. આ પૂરું દેરાસરનું પરિસર છે. અને જૂના કટારિયા આવો તો અહીંયા આવવાનું ન ભૂલતા. ચોક્કસથી અહીંયા આવજો, કેમ કે આ બહુ જ મસ્ત દેરાસર બની ગયું છે હવે. સામખિયાળથી માત્ર 17 કિલોમીટરના અંતરે જ છે. તો આ બાજુ આવવાનું થાય તો જરૂરથી જૈન દેરાસરના દર્શન કરવા આવજો.